ત્રણ દીકરામાંથી ત્રણે એક માં કોરિયો ખવડાવતી હોય ને, પણ એમાંથી એક દીકરો એ થારીમાં લઈને કોરિયો લઈ અને એની માને આમ ધરે ને તો એ માને જેટલું વાલું લાગે કે નહીં? વિચાર કરજો તમે. માં છે, એનું કર્તવ્ય નિભાવશે, દરેક દીકરા પર હરખી સમાનતા જ રાખશે, પણ એને ચયો દીકરો વાલે લાગે જે એની થાળીથી લઈ અને એને કોરિયો પાછો ખવડાવે. જેમ તમે છો, જે અત્યારે મેં વાત કરી ને એ એની થાળીથી લઈ અને એનો કોરિયો પાછો ખવડાવવાની વાત છે. ખવડાવી જોજો એક વખત. તમારી માં જો હરખના આંસુથી કદાચ તમને બાથમાં ના ગાલે તો ગોડાવ મેલડી નહીં. જેવા વાલ હોય છે, જેવા પ્રેમ હોય છે જગતમાં માતાના, એ તો જાતે જે અનુભવ કરે ને એને જ ખબર પડે. બીજો નામ જીએ. ગયા રવિવાર કીધું તું, આઠમના દાડે 12 મહિને એકવાર નિવેદ તો બધાય કરે છે, પણ પોતાના ઘેર પોતાની કુળદેવીનું નિવેદ જે રોજ ભોણું બનાવો ને, ઘરનું જમવાનું બનાવો ને, દાળ ભાત પૂરી શાક કઢી ખીચડી જે બનાવો હોય, પનીર ટિક્કા બનાવો તોય, પાલક પનીર બનાવો તોય, જે બનાવો એ બધું તમારી માને ભાવથી જમાડજો. કેટલાય ચાલુ કર્યું, બદલાવ આવ્યો, ખૂબ ગમ્યું મને. હું પ્રસન્ન થઉં, પાછી રાજી ના થઉં. આ મારી વાતનું પાલન કર્યું એટલા જણાએ. હવે એ વખતે એવી વાત કરી કે આવો પ્રેમ રાખજો, આવી ભક્તિ રાખજો માતાજી પ્રત્યે, તમારી કુળદેવી પ્રત્યે, કે તમે જે ખાઓ એને ધરાવો, પાણી પીઓ તો એને ધરાવો, ગમે તે વસ્તુ લાવો તો એને ધરાવો, બરોબર? તો કહેશે કે માતાજી એને ધરાવવાથી શું થશે? અમુક તો એવું કે 12 મહિને એકવાર નિવેદ આલે એટલે આવી જાય, આ બધું ના હોય, શું કરવાનું હોય? એવાનું સાંભળવું. પછી કે એક દાડો જો ભોણું ધરાવવાનું ભૂલી જાય ને તો કે માતા મારી નાખશે. કે ગોડી છે માતા કે તમે એક દાડો કદાચ ભોણું આજે ધરાવીને કાલ ભૂલી ગયા તો તમને મારે? એટલે આવો ડર કોઈ ગાલે કે ભાઈ આ નવું કરવટું ના કરાય, આવનારી વસ્તી નહીં કરે તો આવું. આવો ડર હાલ છે. શું ડર હાલ છે? તમે અત્યારે આ બધું કરો છો, આવનારી વસ્તી નહીં કરત તો શું માતા ખાઈ જશે? ખાઈ જાય? આવનારી વસ્તીને તમારી માતા આશીર્વાદ રૂપે અને એવી પ્રેરણા હાલ છે ને એ જાતે તમારા કરતા હારી ભક્તિ કરે. વાત રહી કે માં કેમ માતાજીનો પ્રસાદ ધરાવવાનો, એનો ધરાવવાનો ફાયદો, જો ફાયદા વગર તો તમે કશું નહીં કરે. એવા ભાવથી તો મને એક નિવેદ નારિયેળ નહીં હાલતા. ભાવથી હાલે છે એક નારિયેળ? મફતિયું નારિયેળ કોઈ હાલે છે? કોમ કરું તો મને હાલે. મફતિયું તો મને તમારી ઘરની માતા નહીં હાલતા, મને શું હાલવાના? એટલે મારે કઈક ફાયદો હાલવો પડે, બતાવવો પડે કે એનાથી શું ફાયદો, તો કહી દો ફાયદા. મસ્ત વાત છે, સાંભળજો. ઘણું તમારા જીવનમાંથી દુઃખ દર્દ ગાયબ થઈ જશે, તમારા ઘરમાંથી બીમારીઓ બધી દૂર થઈ જશે, તમારા ઘરમાં એક નવો આનંદ ઉર્જા પેદા થશે. તમારા ઘેર કોઈ મહેમાન બેવા આવશે ને તો એ પોતે પરમ શાંતિનો અનુભવ કરશે. આ હું જે કહું છું એ પાલન કરવાથી. કે માતાજી ભાણું ધરાવતી શું ફાયદો? તો નિવેદ કરો ને માતાજીનું, તો નિવેદ કોરિયા જમાડો, પાણીનો ગ્લાસ ધરાવો, પછી એ નિવેદ કોને વસ્તીને વેચે પ્રસાદ પેટે. તો પ્રસાદ કોને કહેવાય? કે જેમ તમે જે ખાવ છો થાળીમાં અને થોડું ખાધું ને થોડું થાળીમાં રવા દીધું તો તમારું એ અઠવાડ કહેવાય, તમારું એઠું કહેવાય, વધેલું ભોજન. એવી રીતે તમે કોઈ પણ વસ્તુ માતાજીને ધરાવશો, ખાલી આમ ભાવથી એક ધરાઈ અને કીધું કે માં સ્વીકાર કરજે, એટલે માતાજીનું એઠું થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો કે છે તમે બધાએ સાંભળ્યું છે કે એઠું ખાવાથી ગુણો આવે. સાંભળ્યું છે ને? તમારા કોઈ નાનો દીકરો ગારો બહુ બોલતો હોય છે કે આ કોનું એઠું પાણી પીને આવ્યો કે ને, એવું જોજો આ કોનું એઠું પાણી વળે પીધું છે કે આવી ગારો નરી શીખ્યો, એવું કે ને. એટલે એનો મતલબ એક એઠું ખાવાથી ગુણો આવે ને. તો
એ દેવનો એક ધરાવ એટલે પ્રસાદ થઈ જાય, એક એનું એઠું થઈ જાય. એટલે એ તમે દાળ ભાત પૂરી શાક બનાવ્યું હોય ધરાય અને એ તપેલું હોય એમાં લાઈન પાછું બધું નાખી દો તો તમારા ઘરનો બધો પ્રસાદ થઈ જાય કે નહીં? બધો થઈ જાય કે નહીં? થઈ જાય. પછી એ પ્રસાદમાં તમારા મા બાપ ખાવાના, તમારા સાસુ સસરા ખાવાના, તમારો ભાઈ ખાશે, તમારી પત્ની ખાશે, તમારો ઘરવાળો ખાશે, તમારો દીકરો ખાશે અને કોક દાડો બાજુવાળો ખાઈ જાય. તો એ પ્રસાદમાં જે માતાજીના જે તે ગુણો હશે ને એ બધા ધીરે ધીરે તમારી અંદર ઉતરશે. જેમ કે દયા, કરુણા, પ્રેમ, આ બધો ભાવ ઓટોમેટિક તમારી અંદર ઉતરશે ને. જેમ મારો કેવો ભાવ છે એવો ઓટોમેટિક ભાવ તમારાની અંદર ઉતરશે. એટલે છે ને બધાના ઘરમાં આવો ભાવ થઈ જાય તો તમારા ઘરમાં કકરાટ કંકાસ રહેશે? રહેશે? તમે જાતે જ વિચારો. બહુ ઊંડાણની વાત છે. ઘેર જઈને શાંતિથી પ્રવચન સાંભળીને વિચારજો હજુ હું શું કહેવા માંગુ. એઠું ખાવાથી ગુણો આવત, તમારી માનું એઠું ખાવ તો એના ગુણો આવો કે નહીં? તો તમારી માતા તમારા જે પોતાના દીકરા માટે કહેશો કે માં મારે દીકરાને સદબુદ્ધિ આવજે, એ પ્રસાદ ખાવાથી જ આવશે. માં મારા દીકરાનો ગુસ્સો શાંત કરી દેજે, એ પ્રસાદ ખાવાથી જ થઈ જશે. માં મારી દીકરીનું ચરિત્ર સારું કરી દેજે, એ પ્રસાદ ખાવાથી જ સારું થઈ જશે. આવું બધું કંઈક મા બાપના પ્રાર્થના હોય છે કે તમારા ઘેરથી જ સારું થઈ જશે. મને માંગણી કરવાની મોનતા રાખવાની જરૂર નહીં પડે. હું મેલડી આવું કહું પડશે નહીં પડે ને? તો આ ફાયદા બતાયા. અને એ ખાવાથી બીજું તમે મારો પ્રસાદ ખાવશો તો કહેશે કે માતાજી તારા સાનિધ્યમાં આવ્યા ને મને તકલીફ હતી, કેન્સર હતું અને મારા ભાઈને મેં ખાલી તારો પ્રસાદ સેજ ખવડાવ્યો, એમાં કેન્સર ગાયબ થઈ ગયું. તો તમારા ઘેર તમારી માનો પ્રસાદ ખાવાથી તમારા રોગ દૂર નહીં થઈ જાય? થશે કે નહીં? વિચાર કરજો. તમારી માં ઘેર હું છું એ જ તમારી માં ઘેર. હું બહુચર છું, મેલડી છું, સતી છું, એ જ તમારા ઘેર. ચામુંડા છે, મહાકાળી છે, ખોડિયાર છે ને? શક્તિ તો બધી એક જ છે ને? તો આ ભાવ હાલજો. એના ભાવની ભૂખ છે. વોર્યો એને ખાવો નહીં, એને દાળ ભાત નહીં ગમતા ખાવા, પણ આમ દાળ ભાત ધરો ને. પણ એમાં તમારો જે પ્રેમપૂર્વકનો ભાવ હોય ને એ ભાવની ભૂખી માતા. એવું નહીં કહેતા કે માતાજી તો ભાવના ભૂખ્યા છે, એના ભાવ જોઈએ છે કે મારો દીકરો શું ધરાવશે એની નજરે હોમે નહીં મારે. દાળમાં કદાચ રહી નાખવાનું ભૂલી જશે ને તો માતા નહીં કે તું રહી ભૂલી જઈ, ચાલશે. એ ભાવ જોશે. જોશે કે નહીં? તો તમે ના કરી શકો. તમને કદાચ કોઈ નોકરી ધંધો જવાનો હોય, ગમે તે હોય, તો તમારા નાના દીકરા દીકરીઓ હોય ને 5-7 વર્ષના, 10 વર્ષના, 20 વર્ષના, 25 વર્ષના, એમને આ ટેવ પાડો કે લે ભણું થઈ ગયું છે, જા માતાજીને ધરાયા હેડ પેલા. એટલે એક દાડો કંટાળો છે, ના હમણાં જઉં છું, જા 2-4 વાર કહેશો ને એટલે રોજ ટેવ પડી જશે. કોક દાડ તમે ભૂલી જાવ તમારો દીકરો એવું કહેશે કે મમ્મી આ ધરાયું નહીં માતાજી, કહેશે કે નહીં? તો એની અંદર જેટલી ભક્તિ ભાવ વધશે. દાડા 2 વખત મઢમાં જવાથી, માતાની આગળ જવાથી કેટલો ભાવ વધશે એનો. એનું ચરિત્ર કેવું નિર્માણ થશે, એના સંસ્કાર જેવા થશે. તો એ જ સંસ્કાર હારા થશે, આવશે જીવનમાં, તો તમારા આવનારા ભવિષ્ય માટે તમારા જ ફાયદાકારક ને. હારો દીકરો સંસ્કારી હશે તો તમારા માટે જ ફાયદાકારક છે ને. પછી 50 વર્ષના અમુક નહીં આવતા ઉંમરલાયક વડીલો, 60 વર્ષના, 70 વર્ષના, માં મારો દીકરો બહુ દારૂ પીયો છે, બહુ ગારો બોલે છે, એવા દાડા તમારા નહીં આવે. લખજો મેલડી આવું કહ્યું.